માલ પર ભલામણા તું જીવ ત્યાં હું દીધો આ તારો માનવનો મેળાવડો વિખાવા દઉં ને તેઈ તો મને તાપીના કાંઠે મને મેળડીને ખોટ લાગી જાય હો મારી તું જો અમારી કોર્ટ મારી તું જો અમારો કાયદો 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 મારી તું જો અમારું માયાનું મોઘું મંડાણ 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 મારી મેલડી દાદા મારો મુકલા આ તો પેલું વરસ છે હો પણ ભરો હોજો મારી તાપીના કાંઠાવાળી મેલડીના નામનો રાખજે એ 5-7 વર્ષ જાય અને ભલામણ તો તાપીના કાંઠે એક દીધો મેલડી ધામ નો બનાવું તે દીધો મને ભૂખ લાગી મેલડી ખોટ લાગી જાય આ જગત માથે મારો મુકલો ઓશિયાળો મારી સામે જે બધા ઊભા છે બધાને વિનંતી કરું બેહી જાઓ મારી વસ્તીને મારા મેલડીના રામ બનાવું ભાઈ આયેલાને પરમાણ નો આપું તો ભલામણ હું તાપી કાંઠાનો જુગ જાડવાનો ધર્મ મટી દો ગોવિંદ બુઆ માણસ શું ભલામણા કરે એવું ભલામણ અમે મેલડીએ કરી બતાવ્યું હે અને હજી કદાચ આવો નવો કદાચ મારી મેલડીનો થઈને ફરે ને ભલામણા હે અને જો ભલામણા સુરતની માઇલ પર નીકળે ને જો ભલામણા એને મોકલાનો કોઈ કોલર પકડે ને તો મને મેલડીને ન પાલવે ભલામણા હે કોઈ બુઆ મોકલાને તો ઠીક ભલામણા હે કદાચ હારે રહેવા વાળાનો કદાચ કોઈ કોલર પકડી જાય ને તો ભલામણા ઘરે છે ને 24 કલાકમાં ધૂણાઈને મારે મેલડી પાસે લાવવું ને તો તું મેલડી જેવું ધર્મને કોઈ ઓળખે નહીં ભલામણા અમારે રમેશ 500 રૂપિયા આપી અને જગદંબા જોગમાં મેલડીના નામને વધાવા મારું ચોગઠ આ દુખના દાડા જોતા તા તેદી મારા મુકલાએ રોઈ રોઈને રાતો કાઢી મારી દાદા હગા હતા જગજમાં મારા મારા ગાડિયાનું કોઈ આંખમાં લીયા હોડું લુસવાયું નહીં ભરતભાઈ ઓ આહિર માથવ્યો આજીવી મડિયા ભમાયની નોતું તે દિયા મુકલાનું યા ગરીબની વેળાએ કોઈ ધરતીમાં ધણી નોતું જગત માથે જયલા અલા તે ધાર્યું નહોતું તમે કોઈ ધાર્યું નહોતું ને મેં મેળડીએ કરી દીધું હા વસ્તી ક્યાંથી લાવીને વસ્તી ગોવિંદ બુઆ ત્યાંથી ભેગી કરવી મને મેળડીને કરવાની હતી તમારા માણસ શું કરવાની હતી હા અને ભલામણા આ મારા પરગડાને મારા મહેમાન થઈને આવ્યા છે ભાઈ હે હવે કદી મારી પોએસી આવી છે હે ઘરે જઈને ત્યાં સુધી ભલામણા કોઈને જો હું વાહ આવવા દઉં તો હું તાપી કાંઠાનું જુગ ઝાડવાનું ધર્મ મટી જાઉં ભલામણા હા ગોવિંદ બુઆ 3-5 નો વધાવો બનાવું ભલામાં હા શું છે 400 નું વેણ બનાવું હા 3-5 નો વધાવો બનાવું બાવસન હાટિયા હા કમા મેલડી શું ભલામણા હા નિલેશ રાવળ જોહી માં એ દાદા જોહી માડી ડાકની દાંડીએ રમવા વાળી હું મેલડી જવું ધર્મ શું આપા અખાતરા રહેવા વાળા ઘણા અખાતરા લઈ જાય પારખા લેવા વાળા ઘણા પાલખા લઈ જાય મારા પરગડામાં
હા કોઈને ભલામણા સરકવા દો ને મારા પરગડાની અંદર પગ મૂકવા દો ને જો એવા પારખા લેવા આવું ને ઘરે જઈને ધૂણાવી નો નાખું તો તાપી કાંઠાનું જુગ જોડાનું ધર્મ મટી જાય જગતમાં જો કોઈ નો કરે એવું મેલડી કરે ને ઓલે પાછી કોઈ નો આપે ને એવું મેલડી આપ્યો આપે ને એવું મેલડી આપ્યો કોઈ વાજુડો આવે કોઈ વિજા કરવા આવે વાજુડો આવે કોઈ વિજા કરવા આવે અને ભલામણ કરે જો મારી તાપી કાંઠાની હમ કદાચ જો પગ મૂકે અને તાપીના કાંઠે એક નાનીમથી દેરીને મારી પર મેલડી બેઠી છું અને ભલામણ કરે જો મારા પટાગણમાં આવે અને તાપીના કાંઠે એક નાનીમથી દેરીને મારી પર મેલડી બેઠી છું અને મંદિરની મારી પર બેઠી જો જાંજરીનો અવાજ કરું અને જો આયા ભલામણ આ શિમાળાની મારી પર જો પગમાં સપલા પહેરવાય ઉભો રવા દઉં તો તું મેલડી નો હોય બાપ તો તું મેલડી નો હોય બાપ આ તો એક મારી મેલડી ગાંડું ધર્મ કહેવાય રીજે અને રાજા બનાવે બાકી ખીજી જાય પણ બા ભિખારી બનાવે જગત માથે મારો આગનો ગોળો કહેવાય મારી મેલડી મારી મેલડી નો બની ગયો તો અને દુનિયાની માલ પર ઉજળો સિતારો કરી તો મે મેલડીએ ફેરવ્યો હોય અને આખી જિંદગી જીવને ત્યાં સુધી મારો થઈને રહેજો અને ભલામણ જો કદાચ માણા નો થયો તેથી મને મેલડીને ખોટું લાગી જાય હો અને દુનિયાની માલ પર મારો થઈને રહી જા અને લાંબી આંગળી કર અને ભલામણ જો તારા સીધેલા કામને કરતા પાછી પડું ને તેથી દાય મારા મુકલા ગાંડા તારી તાપીના કાંઠા વાળી જેથી મારા હૃદય માલી તારું નામ વયું જાય તેજી મન કુડા કલિયાની કાળી નાગણી મન મેલડીને કોણ માને નિલેશ રાવળ મામા ગોવિંદ ભુવા સુરતમાં અનેક માંડવા થયા છે હે શું કહું અનેક માંડવા નાખી દીધા છે ભાઈ હે તાપી કાંઠે બે હવા વાળું ધરમ બોલું ભલામણા મારું ભલામણા મેળડીનો પેલો માંડવો હશે ગોવિંદ ભુવા હે અને મુકલા જેવા ભુવાને કદાચ ગોવિંદ ભુવા ત્યાં સાંડલો કર્યો છે આપા હે ભાઈ હે બેહી જાવ મારો બાપ ગોવિંદ ભુવા ઓ ટોપી દે આ એટલે એનું પરમાણ નું આપું તો હું તાપી કાંઠાનું જુગ ઝાડવાનું ધરમ મટી જાઉં ભલામણા ટોપી દાદા ભાઈ હે બના દુનિયા ભલામણા એવા મેળા મારતી હતી મુકલો ગાંડો છે મુકલો ગાંડો તો હું મેળડી ગાંડી નહોતી ભલામણા આવડું મોટું પરગડું પડ્યું હતું ને ભલામણા હે તો કોઈક દાદી હાસવા વાળો ભલામણા મારો દાડીઓ તો જોઈ ને ભાવસન હે તો એ દાડીઓ કરવા મેં મેળડી એને બેહાર્યો છે ભલામણા હે ગોવિંદ ભુવા શું છે એમાં હે 9 11 નો વધાવો તારા શું છે ભલા હે 9 નો વધાવો બનાવું ને તારામાં 11 બનાવી દો ભલામણા ને 7 તો પાકા બનાવું જા હે 108 નું વસન બનાવું બાવસન હાટિયા હે ભલામણા મુકલો ગાંડો છું મેરડી થોડી ગાંડી છું અને ગાંડા હોય ની મારા મેરડી ના જોય સાચું છે માં અને ડાયા હોય ની મારા નો હોય હે હારા લુગડા પહેરીને તો જગત હારા બોલાવે ભલામણા ફાટલા લુગડા પહેરીને હાવ ગાંડો હોય ની મને મેરડીને બોલાવે ની મારો મેરડી નો થાય ને તો જ હું મેરડી અને થાવ ભલામણા હે વગાડો દેવ આ મેરડી
અમારે બાવસંગભાઈ રાજાભાઈ અમારા મુકેશ ભુવાના સસરા અહીંયા 1001 રૂપિયા આપી અને મારી મુકલા ગાંડાની મહેલની નામને વધાવે દાદા મારા મુકલા જગતમાં થઈ એકદી મારા નામનો ગાંડિયો બની ગયો છો 18 આલમ આવે 18 જ્ઞાતિ આવે અને મારું નામ લઈને માથે ખમાનો માથે હાથ મૂકી દેજે અને મારા મુકલા ગાંડા જો તારી ખમાની માલપા કઈ ખોટું પડવા દઉં ને ખોટી તો ભલા મને તાપીના કાંઠે મને મેલની બેહારી નો બેહારી કહેવાય બાપ આ જેના ખોળીઓ ધૂણું ને શું કહું હા કસોટીએ ઘણા મેળા મારે દીધા કે શું ભૂવો થઈને ભૂવો બની જવાનો હા હા કુટુંબે ઘણા મેળા મારી લીધા છે હા પરમાણ નો આપું ત્યાં સુધી મારા પરગડવામાં કોઈ સરકવા ન દો એ મેળડીશું હા જેવા તેવાનું જો મારા પરગડામાં આવવા દઉં તો મારી મુકલા ગાંડાની મેળડીની ઓળખાણ નકામી પડી જાય હા એક વરા થયું છે હજી ભલામણા હે ગામનો ગમે એ માણસ કદાચ ગામની બહારનો ગમે એ માણસ હોય કદાચ મારી મુકલાની કાઢી મારી મેરડીની વાત કરી હોય ને જો ભોલા માણસ હામલે ધણીને જેને સોંટી ન જાઉં તો મુકલા ગાંડાનો ગાડોનો ધર્મ મટી જાઉં હા ભાઈ હા ગોવિંદ બુઆ આજથી નજી 15 દી થયા લાંબી વાત નહીં કોઈ સી મારા પરગડાની અંદર મારા મેરડીના મહેમાન થઈને આવી હતી મારા મેરડીનો મહેમાન થઈને આવીને ઘરે જઈને રાતે 2 વાગી ગયા શું કહું અને અહીંયાથી 2 વાગે ઘરે જતા કે ખોટું ધૂણે છે હા રવિવારે આવીને પૂછી ગયો ને મંગળવારે એને મેં નામ સહિત કહી દીધું ભલામણ આ 3 વ્યક્તિ હતા ને ભરવાડા જતા તો આવું ન બોલાવી દઉં તો મુકલા ગાંડાની મેરડી મટી જાય હે સાળો તો કરે વગાડો દેવ જગતમાં અમારા મુકલા જગતમાં છે કોઈનું ધણી કોઈ ન હોય ને એનો ધણી મેલડી બની જાવ આ જગતમાં છે મારો મુકલો ગાંડો છે પણ મારી તાપીના કાંઠે બેઠેલી મારી મેલડી ગાંડી નહીં જગતમાં છે ગાંડા હોય ને ગાંડા ઈ મારી મેલડીને ગમે છે બાકી થોડું ઘણું ખાય હમી હાની મારી તો હોઈ જાય ને મેલડી નો ગમે ભાઈ અને ગરીબડો માણા હોય ને ગરીબડો માણા ઈ જ મારી મેલડીને ગમે છે આવનારા કારણ કે જેને રૂપિયાથી પ્રેમ હોય ને એને મારી મેલડીથી પ્રેમ ન હોય ભાઈ આ મારું સોગર જેને જેનો આશરો એને એનો આધાર રાકા થઈ રખડતા જારના નોતાઈ જો પણ આજ મારી મેલડી તારી દિયાથી આ સપન ભોગવી ભોગી તો મેલડી તારી દિયા છે યાદા મારા મુકલા આજ માંડવાનો પહેલો દિવસ અને 15,000 માણસોને કદાચ જમાડ્યું છે ને રાવતા ભુવા ગાંડા હોય ને મારા મેલડી ના ઓળે શું કહું મારા મેલડીના પરગડામાં કદાચ બીજી વખત મારા મહેમાન થઈને આવ્યો છે ને ભૂવો બનીને કદાચ આમંત્રણ આપ્યું કે ન આપ્યું જો થઈને આવ્યો છે હે અને કોઈક વાત અટવાણી છે ને કદાચ કુટુંબની વાત અટવાણી છે ને જો કોઈ ઓલા હાપતા ભૂવા પૂરી ન પાડી દઉં તો હું તાપી કાંઠાનું જુગ જાડો ખરમ મટી જાઉં ભલા માણા ખમા તું હાય જ્યાં નાયર નું પરમાણ નું આપું તો જગતમાં મને મુકલા ગાંડા મેલડીને કોઈ ઓળખે નહીં ભૂવા હા વગાડો માં જાજા મારા મુકલા કદાચ ભલામણા જો બપોરનું ટાણું હોય અને કદાચ જો આ તારી જજાની માલ પર ભલામણા કદાચ જો 15,000 માણસો ભલામણા કદાચ જમાડ્યા હોય અને આવતો માંડવું આવે અને ભલામણા 15 નહીં પણ ભલામણા જો 51,000 માણા આયા જમે અને ભલામણા જો કઈ ખૂટવા જાવ ને તેથી તો મારા મુકલા ગાંડા તારી મેલડી નો હોય બાપ તારી મેલડી નો હોય બાપ મારી મેલડી
ખજાને કઈ ખોટું નથી 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 મારી મેલડીને ખજાને કઈ ખોટું નથી પણ એની સામે માંગવાની એવી દ્રષ્ટિ હોવી જોવે મારા ગાંડિયા જગતમાં અમારા ગાંડિયા જગતમાં અમારા ગાંડિયા દુનિયાની માલિકા કદાચ ભલામણા જો આખા દુનિયાનો મૂકીને ભલામણા મારો થઈ ગયો હોય ને મારો થઈ ગયો હોય ને મોતીભાઈ જ્યાં હોય અહીંયા આજે હાજર થાય મોતીભાઈ જગતમાં આ દુનિયાનો મૂકીને ભલામણા મારો થઈ ગયો હોય અને એક દીધો દુનિયાની મારી પાસે સમકતો સિતારો નો બનાવું ને તેથી તો મને તાપીના કાઢે મને મોકલા ગાંડાની મેલડીને ખોટ લાગી જાય ગાંડાની મેલડીને ખોટ લાગી જાય આવે મારા શિશંગના શોખનું એક મારા રાઠોડનું મારું ગાડું ધર્મ મારી નબળો ઓર તો લાવતો નહીં આ દુનિયા ભલે મૂકી દે આયુ ભલે મૂકી દે પણ તારી કુડા કડિયાની કાળી નાગણી તારા વડવાનો વ્યવહાર મન મેલડીને મેલવાનો વધારો આજે મારે મુકા ભુવાના ખોડિયા જગતમાં જોગમાં મેલડી આવ્યા છે ભાઈ હવે મારી સામે જેટલા ભાઈઓ ઉભા છે ને બધાને વિનંતી કરું બેસી જાવ બેઠા બેસી જાવ કારણ કે મેલડીનું પટાકણ છે ને મેલડી આવ્યા છે ખાલી 2 મિનિટ મારે મેલડીના વધામણા લેવા છે ભાઈ એટલું બધું માનવનો મેળાવડો જામ્યો છે અહીંયા કારણ કે જે કાંઈ રકમ આવે એ જગદંબા જોગમૈયામાં મેલડીના પટાકણની માલપાનમાં મેલડીના કાર્યની માલપા ઉભરાવાની છે અશ્વિનભાઈ રામદેવ ગલ્લો એ 500 ની એટલે એટલું બધું માણા બેઠું છે જા નહીં ખાલી મારી 51 બોલ જોતા સાહેબ 500 ને કંઈક ના કોણ એમ કહે છે ભાવ લે આજ મારા મુકલા ગાંડાની મેલડીને ભાવથી વધાવો છે ભાઈ